દાખલા નંબર 18. 17 સુધી આપણે ભણી ગયા છે. 17 સુધી હવે આપણે ભણવાના છે 18. બરાબર. સત્તર સુધી કન્ટિન્યુ અવયવ વિસ્તરણ આવું બધું છે. બરાબર. 17 દાખલા સુધી અને કિંમત શોધો. આપણે એટલું શીખ્યા છીએ 2.4 ની અંદર કે અવયવનો જવાબ એ વિસ્તરણની રકમ હોય અને વિસ્તરણનો જવાબ એ અવયવની રકમ હોય અને વિસ્તરણ જે રીતે થાય એ જ રીતે કિંમત શોધો એ જ પદ્ધતિ પ્રમાણે થાય. હવે એના કોયડા ટાઈપ પ્રશ્ન, કૂટ પ્રશ્ન જેને કહી શકાય કે પરીક્ષામાં આ રીતે પણ કોઈ અવયવ પૂછાઈ શકે. તો 18મો દાખલો છે. એક ચોરસનું ક્ષેત્રફળ, પછી રકમ આપી છે 9x² + 30x + 25 એકમ છે. તો તેની બાજુઓનું માપ શોધો. કૌંસમાં છે x > 0. એનો મતલબ થાય x નો જવાબ 0 કરતા વધુ છે. ચાલો હું પેલા લખીશ ચોરસનું ક્ષેત્રફળ જે રકમ આપી છે 9x² + 30x અને +25. બરાબર. હવે રકમ આપી છે. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર ધોરણ લગભગ 6, 7, 8માં ક્યાંક ને ક્યાંક તમે ભણી ગયા છો અને સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે L². ચોરસનું ક્ષેત્રફળ એટલે L² અથવા ગુજરાતીમાં બાજુનો વર્ગ. બરાબર. આપણે કરીશું L². બરાબર. નીચે બરાબર કરીએ એટલે ચોરસનું ક્ષેત્રફળ રકમ પ્રમાણે પણ સૂત્ર પ્રમાણે L². અત્યારે એક સ્ટેપ વધારી આમ નામ રાખીએ 9x² + 30x + 25. હવે આ 3 પદ જોયા એટલે આના અવયવ કઈ રીતે પડે છે ને વિચારવાનું. અવયવ કઈ રીતે પડે છે. 1 થી 17 દાખલામાં જે આપણે અવયવ શીખ્યા છીએ એમાંની જ કોઈને કોઈ પદ્ધતિ છે તો કઈ પદ્ધતિ પ્રમાણે દાખલો થાય છે. દાખલા બીજા પ્રમાણે એમાં અવયવ પાડો એવું કીધું છે. દાખલા 5મા પ્રમાણે, દાખલા 8મા પ્રમાણે. તો અહીંયા તમે જો 3 પદ છે. 3 પદ વાળા 2 જ અવયવ છે, બીજો અને પાંચમો. બરાબર. બીજો અને પાંચમો. પેલા પદનો છેલ્લા પદનો વર્ગમૂળ નીકળે છે. હા. 9x² એનું વર્ગમૂળ 3x, 25 નું વર્ગમૂળ 8. મધ્યમ પદ સૂત્ર મુજબ સાચું છે એટલે શું? આ બે નો વર્ગમૂળ એને ગુણ્યા 2. 9 નો વર્ગમૂળ 3, 25 નો વર્ગમૂળ 5, 5 3 15, આ 5 3 એને ગુણ્યા 2 એટલે મધ્યમ પદ મળે. તો 15 ગુણ્યા 2 15 દુ 30 મળી જાય છે ને. તો આ દાખલા નંબર 5 જેવું થયું એટલે શું? બરાબર. નીચે બરાબર. પ્રથમ પદનું વર્ગમૂળ 9x² એનું વર્ગમૂળ x, મધ્યમ પદની નિશાની અને અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ ઉપર સ્ક્વેર. એટલે આના અવયવ પડી ગયા કહેવાય. આ શેના બરાબર આવ્યું તો કે L². તેથી L બરાબર કેટલા થાય તો કે ખાલી 3x + 5. અને દાખલા તરીકે સેમી, મીટર આપણે ખબર નથી એટલે એકમ શબ્દ હું લખું કે આટલા એકમની લંબાઈ છે, એટલા સેન્ટીમીટર કે એટલા મીટરની કે એટલા કિલોમીટરની લંબાઈ છે. સ્ક્વેર એટલે એનું સ્ક્વેર રૂટ આપણે આ શોધી કહેવાય એટલે કે વર્ગમૂળ. L² એનું વર્ગમૂળ L અને અહીંયા સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ. ખાલી સ્ક્વેર નીકળી જાય. આ આપણો જવાબ. કોઈને પ્રશ્ન હોય તો કે આમ રકમ જોઈને આપણે બી જેવું લાગે, મુંજા જેવું લાગે કે હારું ક્ષેત્રફળના બીજા ચેપ્ટરમાં ક્ષેત્રફળના ચેપ્ટર તો આપણે બીજા સેમેસ્ટરમાં ભણવાના છે, દિવાળી પછી ભણવાના છે. ચાલો રેડી. દાખલો 19મો. એક લંબચોરસનું ક્ષેત્રફળ. શેનું?
લંબચોરસ 20x નો વર્ગ પ્લસ 22x પ્લસ 6 એકમ છે તો તેની બાજુઓના માપ શોધો. x ગ્રેટર ધેન 0, 0 કરતા મોટો એટલે કે માઇનસમાં નથી એમ. બરાબર. ચાલો આપણે પેલા મૂકીએ લંબચોરસનું ક્ષેત્રફળ. અને અહીંયા છે 20x નો વર્ગ પ્લસ 22x પ્લસ 6. હવે લંબચોરસનું ક્ષેત્રફળ ધોરણ 6, 7, 8 પ્રમાણે સૂત્ર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B. હું અહીં લખું L ગુણ્યા આ એમને 20x નો વર્ગ પ્લસ 22x અને પ્લસ 6. હવે આને અવયવ પાડવાનો. આમ દેખાય 3 પદ, અહીં 3 પદ, બે સેમ જેવું લાગે છે નહીં સેમ. અહીંયા પેલા છેલ્લાનું વર્ગમૂળ નીકળે છે, અહીંયા પેલા છેલ્લાનું વર્ગમૂળ નીકળતું નથી. તો અહીંયા દાખલા નંબર 2 પ્રમાણે છે. બીજો દાખલો જે છે ને પેલો ને બીજો, બીજા દાખલા પ્રમાણે. એટલે કે અંતિમ પદના 2 ભાગ પાડો એ રીતે. એટલે શું કરવાનું? પેલા અને છેલ્લા પદના સહગુણક સંખ્યાનો ગુણાકાર 20 ગુણ્યા 6 120. અને પ્લસ અહીંયા જગ્યા મારે જોશે એટલે હું આ સાઈડ કરું છું. દેખાય છે ને બધાને? 120 અને અંતિમ પદની નિશાની પ્લસ છે એટલે પ્લસ 120. બરાબર. 20 ગુણ્યા 6 મેં કર્યા છે. હવે બોલવાનું કે 120 ના એવા 2 ભાગ પાડો, એવા 2 ભાગ પાડો, એવા 2 ભાગ પાડો કે ગુણાકાર 120 થાય પણ પ્લસ સરવાળો 22 થાય. હાથ ઊંચો કરો. સરવાળો 22 થાય, સરવાળો 22 થાય. બોલ પહેલા 10 2 બોલ ભાઈ. 12 ગુણ્યા 10 120, 12 ગુણ્યા 10 120 અને 12 પ્લસ 10 એટલે 22 થાય. ઓકે, 12 ગુણ્યા 10, 12 ને 10 22 થઈ જાય. પાડેલા બંને ભાગને મધ્યમ પદની નિશાની આપો. તો અહીંયા બરાબર આ એમને આપણે ચાલુ રાખીએ. આ પેલું પદ એમને મધ્યમ પદની જગ્યાએ આ 2 પ્લસ 12x પ્લસ 10x. છેલ્લું પદ એમને વચ્ચે દાખલો કરવા માટે મધ્યમ પદની જગ્યાએ 12 અને 10 મેં કર્યા છે તો 22 જ. હવે 4 પદ થઈ ગયા એટલે 2 પદની જોડી. આને ચાલુ રાખીએ L ગુણ્યા B. ચલો 2 પદની જોડીમાં કોમન શું નીકળે? તો કે સાહેબ 4x નીકળે. રેડી? 4x કોમન નીકળે. પછી અહીંયા 4 પંચા 4 3 10x અને 6 માં કોમન શું નીકળે? તો કે 2 નીકળે છે. આ 2 2 5 અને 2 3 6 કૌંસ સરખા આવી ગયા. તો આપણે સાચા હોઈએ તો લખવાનું L ગુણ્યા B બરાબર 1 કૌંસા 5x પ્લસ 3, બીજો કૌંસા 4x પ્લસ 2. આ 2 માંથી એક લંબાઈ છે, એક પહોળાઈ છે. આપણે ખબર નથી કઈ લંબાઈ કઈ પહોળાઈ. L અને B લખ્યું છે, x આપણે ખબર નથી. આ લંબાઈ હોય તો આ પહોળાઈ અને આ લંબાઈ હોય તો આ પહોળાઈ. ખ્યાલ આવે છે ને? કોઈ પણ એકને આપણે કહી શકીએ છીએ. તો અહીં કીધું છે બાજુઓના માપ શોધો. તો બાજુઓના માપ આ રહ્યા. રેડી? અહીં લીટી લખે આથી બાજુઓના માપ 3x પ્લસ 5. અહીં લીટી લખે બાજુના માપ અને છે. ચાલો રેડી? પેલામાં ચોરસનું ક્ષેત્રફળ, હવે લંબચોરસનું ક્ષેત્રફળ. હવે જોઈએ એના પછી દાખલો. દાખલા નંબર 20. દાખલા નંબર 20. આપણે બધાને દેખાય એટલા માટે આપણે ઉપર લખીએ છીએ. દાખલા નંબર 20. એક લંબઘનનું ઘનફળ 2x નો ઘન પ્લસ 15x નો વર્ગ પ્લસ 33x પ્લસ 20. 4 પદ આપ્યા છે. એકમ છે તો તેની બાજુઓનું માપ શોધો. ઓકે, લંબઘનનું ઘનફળ. લંબઘન એટલે ચોરસ અને એની ઊંચાઈ પણ હોય, એને લંબઘન કહેવાય. દાખલા તરીકે આ બોક્સ છે ને, બોક્સ, આને લંબઘન કહેવાય. હું તમને આમ દેખાડું ને એટલે જો આની લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે ને ઊંચાઈ પણ. આને લંબઘન કહેવાય. હવે લંબઘનનું ઘનફળ જોતું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, L ગુણ્યા B ગુણ્યા H
બરાબર, L ગુણ્યા B ગુણ્યા H થાય. હું અહીંયા પેલા લખીશ લંબઘનનું ઘનફળ બરાબર, પેલા રકમ લખીએ આપણે 2x નો ઘન પ્લસ 15x નો વર્ગ પ્લસ 33x અને પ્લસ 20. બરાબર. ચલો, 4 પદ એટલે આપણે બધાને ખ્યાલ છે કઈ રીતે એના અવયવ પડે. પ્લસ 4 પદ વાળા તો આપણી ભાઈ કદાચ એકાદા બીજા અવયવ છે પણ ખરા, પણ અહીંયા ઉત્તરતી ઘાતમાં છે. જો 3 ઘાત 2 ઘાત 1 ઘાત ના અચળ પદ છે કે નહીં? 3 ઘાત 2 ઘાત વાળું પદ, 1 ઘાત વાળું પદ અને અચળ પદ. એટલે આ કઈ રીતના અવયવ કહેવાય? તો કે શેષ પ્રમેયની રીતના અવયવ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અવયવ છે. ધોરણ 10 ની અંદર પણ તમારે આ આવશે જ. બરાબર. તો પેલા મનમાં તમારે સરવાળો કરવાનો. ક્યાં કરવાનો? મનમાં. આનો સરવાળો 0 થાય એવું લાગે છે? નહીં, કારણ કે માઇનસ છે. માઇનસ હોય તોય ઘણી વખત ન થાય. પેલા મનમાં કરવાનું. આપણે માઇનસ હોય તો ઘણી વખત 0 થતું હોય નહીં, તો મનમાં કરવાનું. હવે 0 નથી થતો તો આપણે લખીએ છીએ p ઓફ x ના એકી ઘાત વાળા સહગુણકનો સરવાળો, અને બીજું પદ લખીશું p ઓફ x ના બેકી ઘાત વાળા સહગુણકનો સરવાળો. એકી ઘાત, ઘાત 3 એનો સહગુણક એટલે 2. આ એક એકી ઘાત એનો સહગુણક એટલે 33. 33 ને 2 35 થયા. 2 બેકી ઘાત એનો સહગુણક 15. અચળ પદને બેકી ઘાતમાં જ લેવાનું. થઈ ગયા 35. બે સેમ જ આવશે નિશાની સાથે. કા બે પ્લસ પ્લસ, કા બે માઇનસ માઇનસ. જો બે સેમ હોય તો એક અવયવ લખવાનું. તેથી એક અવયવ x પ્લસ 1 છે. x પ્લસ 1 જો સેમ આવે તો x પ્લસ 1 અવયવ છે. તો હવે આ રકમ લખવાની પાછી અહીં સાઈડમાં. 2x નો ઘન પ્લસ 15x નો વર્ગ પ્લસ 33x પ્લસ 20. હવે આનો એક અવયવ x પ્લસ 1 છે, લખી નાખ્યો. આ એક બીજો કાઉન્સ લખવાનો છે. એના માટેનું રફકામ બધાએ અહીંયા જ કરવું. ટેસ્ટમાં, પરીક્ષામાં, પાકા ચોપડામાં બધે એનું રફકામ છે, પણ અહીંયા જ કરવાનું ફરજિયાતમાં. બરાબર. હું અહીંયા લીટો કરું છું. અહીંયા સહગુણક ક્રમમાં લખવાના. સહગુણક ત્યાંથી લખો, કાંઈથી લખો. જો 2, 15, 33 અને 20. 0 મૂકવાનો અને 0 જવાબ આવવો જોઈએ. 0 મૂકવાનો 0 જવાબ. અને એક અવયવ x પ્લસ 1 છે. પ્લસ 1 હોય ને અહીંયા શું મૂકવાનું? -1. શું મૂકવાનું? -1. ચલો, 2 માં 0 ઉમેરો કેટલા થાય? 2. આનો ગુણાકાર નહીં રે, નિશાની સાથે 2 * 1 = 2 ને માઇનસ ના માઇનસ. 15 માંથી 2 જાય તો 13. 13 * 1 = 13 માઇનસ ના 33 માંથી 13 જાય તો 20. 20 * 1 = 20 માઇનસ ના. આ પદ વર્ગ વાળું હોય એટલે 2x નો વર્ગ, આ ખાલી x વાળું હોય ને આ ચડો. એટલે શું? તો કૌંસમાં લખવાનું 2x નો વર્ગ, 13x એટલે પ્લસ 13x, 20 એટલે પ્લસ 20. એટલે ક્લિયર? ત્યાંથી નહીં લખી. હવે આ જે 3 સ્ટેપ બેન એના અવયવ, જો આ પદ્ધતિ આના જેવું દેખાય છે, એ આપણું મગજ કામ કરવું જોઈએ કે મારી સામે આવી રકમ આવે તો આના અવયવ આ રીતે પડે છે. જો તમે બહોળા પ્રમાણમાંની પ્રેક્ટિસ કરો ને અવયવની, તો જ તમને અવયવ દાખલા આવડે. બાકી અવયવ આવડે નહીં, કારણ કે એક રીતના અવયવ નથી ને, ઘણી બધી રીતના અવયવ છે. એની પુષ્કળ પ્રમાણમાં તમારે પ્રેક્ટિસ કરવી પડે, અને પછી જઈને તમે આપણી ભાષા કહે ને હવે મારા ડાબા હાથનો ખેલ, હવે મને આવડી ગયા, એમ ફૂલ આવડી જાય ને પાવરફુલ રીતે, ત્યારે આપણે બોલી શકીએ કે હવે મારા ડાબા હાથનો ખેલ છે. તો અવયવની પુષ્કળ પ્રમાણમાં પ્રેક્ટિસ કરવાની. રકમ જોઈને તમને ખબર પડી જાય કે આ અવયવ આ રીતે થાય છે, તો આને પેલા આ રીતે ભાગ પાડવાના. એટલે શું? જોજો હવે છે ને વાથી આપણે આને ચોકઠામ પૂરી દઈએ. આ ગણતરી આપણે આ રીતે છે. પેલા ખાલી શેષ પ્રમેય રીતના દાખલાના અવયવ આપણે પાડ્યા. શેષ પ્રમેયની રીતના આપણે ગણતરી જુદી અહીંયા કરી. હવે અહીંયા લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ એટલે શું? L * B * H. આ બરાબર, નીચે બરાબર.
હવે આ રકમ હતી એની જગ્યાએ આ લખી શકાય. આનો જવાબ છે શું છે? એક્સ પ્લસ એક. અહીંયા 2x નો વર્ગ પ્લસ 13x અને પ્લસ 20. હવે આને આપણે અવયવ પાડીએ છીએ. પેલા સાઈડમાં 20 દુ 40, આ પ્લસ 40. 40 ને એવા બે ભાગ પાડો પ્લસ એટલે સરવાળો 13 આવે. 8 5 8 ને 5 13, 8 ને 5 13. પાડેલા બંને ભાગને મધ્યમ પદની નિશાની આપવાની થાય એટલે પ્લસ. આ બરાબર નીચે બરાબર. આ x પ્લસ 1, પેલું પદ એમને મધ્યમ પદની જગ્યા 2 પ્લસ 8x પ્લસ 5x, છેલ્લું પદ એમને પ્લસ 20. આ x પ્લસ 1 બબે પદની જોડી એટલે અહીં છગડીયો કૌંસ મારે કરવો પડશે. કેટલા કોમન નીકળશે? તો કે સાહેબ 2x નીકળે. હા કે ના? બાકી કૌંસમાં x વધે 2 4 8. અહીંયા કોમન શું નીકળે? તો કે 5. x પ્લસ 5 4 છગડીયો કૌંસ પૂરો. કૌંસ સરખો આવી ગયો તો આપણે સાચા હોય તો અહીં લખાય આ પેલું એમને x પ્લસ 1. હવે જે કોમન કૌંસ છે x પ્લસ 4. હવે છે બીજો કૌંસ 2x અને પ્લસ 5. તો આમાંથી કોઈ પણ એક લંબાઈ હશે, એક પહોળાઈ હોય અને એક ઊંચાઈ. આપણે ખબર નથી એટલે ફિક્સ નો કઈ l એટલા b એટલા h એટલા. બરાબર? આપણે એવું લીટી ન લખો ચાલે, લખી શકાય. આમ લંબઘનની બાજુઓના માપ છે. આ l હોઈ શકે, આ b હોઈ શકે અને h હોઈ શકે છે. હવે આને કહેવાય કોયડા ટાઈપ પ્રશ્નો, કોયડા ટાઈપ દાખલા. કોયડો બનાવેલો છે. બરાબર? અને એના આધારે આપણે એનો ઉકેલ મેળવવાનો છે. અવયવ આ શીખી જ ગયા છે, નવા નથી. અવયવ શીખી જ ગયા છે, અવયવ શીખી જ ગયા છે, નવા નથી. પણ બીજી રીતે આવી રીતના આપણે દાખલો પૂછી શકે છે. ચાલો રેડી? આ 3 દાખલા પહેલા પ્રશ્નો હોય તો કયો. આજના વિડીયોની અંદર અહીંયા સુધી આપણે રાખીએ. બરોબર? એના પછીના દાખલા આપણે પછી ભણવાના છીએ.